દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર તાલુકા પંચાયતની સાધારણ સભા યોજાઈ। કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી। બચત ગ્રાન્ટના આયોજન સહિત વિવિધ ઠરાવો મંજૂર। જંબુસર તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબેન સંજયસિંહ યાદવના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં તાલુકાના વિકાસલક્ષી કાર્યો, વહીવટી આયોજન તેમજ વિવિધ સમિતિઓની રચના સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સભામાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી, જેમાં શ્રી હરેશચંદ્ર કન્નુભાઈ પટેલને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। સમિતિના સભ્યો તરીકે શ્રીમતી કુમારી વંદનાબેન ગોવિંદભાઈ ઓડ, શ્રીમતી સુશીલાબેન સહદેવભાઈ સોલંકી, શ્રીમતી રંજનબેન સુરેશભાઈ ગોહિલ, શ્રી ગંભીરસિંહ હનુમાનસિંહ મકવાણા, શ્રીમતી હસમુદ્દીબેન પડિયાર, શ્રીમતી સપનાબેન નીતિનભાઈ પટેલ, શ્રી બાબરભાઈ સુરસંગભાઈ રાઠોડ તથા શ્રીમતી મીનાબેન રમેશભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી। આ ઉપરાંત તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવી હતી, જેમાં મહેન્દ્રભાઈ મફતભાઈ પરમારને સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। સમિતિના સભ્યો તરીકે શ્રી બાબરભાઈ સુરસંગભાઈ રાઠોડ, શ્રીમતી મીનાબેન રમેશભાઈ વસાવા અને શ્રીમતી ભૂમિકાબેન કાળીદાસભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હતી। સભા દરમિયાન તાલુકાના વિકાસને વધુ ગતિ આપવા માટે બચત ગ્રાન્ટના આયોજન બાબતે મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। ઉપરાંત કોન્ટ્રાક્ટર આધારિત વાહનની મુદ્દત પૂર્ણ થતા તેના કરારની રિવિઝન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબેન સંજયસિંહ યાદવને સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે તાલુકાના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓના સહયોગથી વિકાસલક્ષી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે। સભા દરમિયાન તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સમિતિના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યવાહી સુચારુ રીતે પૂર્ણ થઈ હતી અને તાલુકા હિતમાં લેવામાં આવેલા નિર્ણયો આગામી સમયમાં વિકાસ કાર્યોને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર જપન શાહ, જંબુસર। ભારત માતા કી જય, વંદે માતરમ। હું કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા। આજ રોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન રાખેલું હતું। એ સભામાં કારોબારી અધ્યક્ષ અને કારોબારી સમિતિની વરણી થઈ અને ત્યારબાદ ન્યાય સમિતિના અધ્યક્ષ અને ન્યાય સમિતિની વરણી કરવામાં આવી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે, તો ખૂબ શિસ્તબદ્ધ દરેક સભ્યોએ મતદાન બેસી અને બંનેને આવકાર્યા અને ખૂબ જ ઉત્સાહથી આમાં દરેક સભ્યો હાજરી આપી અને ભાગ લીધો।